છેલ્લે આપણે ધીંગાણું થયું એની વાત કરો. આ આપણે એકદમ બુધવારે છું એટલે આજે આપણે 3-4 ધીંગાણા ઈ ક્યાં વારની વાત કરું ઈ નહીં પ્રધાનજી, તો છેલ્લે આપણે કઈ ધીંગાણું થયું? આ જોની ઓલો રત્નો ઓલો કાક ઓલો ભાંગી ગયો તો ધરો હા ઈ વાત કરો, જાઓ આખી કરું કરતી એ જાઓ. વૈશા ઢેંગાણું છું તું બાપુએ એટલો રથ હકાર્યો કે રથનો ધરો ભાંગી ગયો. પછી વેડિંગ નો છું પછી માથે ઉપાડીને લાવ્યા. ઓહો, કેટલા જણા? 18 જણા હતા. ઓહો, તો એ ધીંગાણું હશે. પછી ઈ ઢેંગાણામાં 2 હાથ કાપી નાખ્યા, ઓહો, પછી 2 પગ કાપી નાખ્યા અને પછી કડિયાથી નોખો કરી નાખ્યો. વિચાર કરો ઈ ઢીંગાણું કેટલી ઘડી હાલ્યું હોય છે. 10-12 કલાક તો આલ્યું છે. તો માથું માથું મારી પેલા કોક ઠપકારી ગયું હતું. તમે મરેલા ને જ મારો. ધીંગાણે જાવ તો ખબર પડે કોક દી. હું જોતી હલતો નતો, હું નવર્યો હતો તો મંડાણો. તમે જાવ બાપુ હારે કોઈ દી ધીંગાણે? નહીં, આપણે નહીં જાતા. કેમ આજ ઘટે ને, કેમ? કારણ કે ઘોડા ઉપર બેસા જાય તો ઉતરાય નહીં, ઉતરાય તો પાછું સડાય નહીં. તો નાના વસેરા ઉપર બે ને. હે, નાનું વસેરું નથી રાજમાં? હવે ઈ ઢીંગાણામાં વશેરું થોડું એવરેજ આપે, ઈ થોડી હગે.